સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શાળાએ જતા બાળકો અને રાહદારીઓ પર શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ લોકોએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન સિવિલ હોસ્પિટલમાં રોજાના 100 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે સારવાર લેવા. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શાળાએ જતા બાળકો રાહદારીઓ પર શ્વાનનો હુમલો કરાતા હુમલામાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાંથી વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન લાગી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે સારવાર લેવા. પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી, સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાન લોકો માટે પરેશાની ઊભી કરી રહ્યા છે અને તમામ લોકો આ રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. મનપાના રસીકરણ, ખસીકરણ પાછળ ખર્ચ કરતી હોય અને કરોડો રૂપિયા તેમ છતાં શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પર પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. અને લોકોએ શું તકેદારી રાખી છે ડોગ બાઇટ પછી? તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ પ્રાણી એવી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે એવી રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કેવું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો ને અંધારું હોય તો થોડી લાઇટને એવું કરીને ચાલે કે જેથી કરીને પગ મુકાય નહીં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.